જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સુદ બારસ. આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 12મો, મેઘાવતીનો પુનર્જન્મ. અને કથા છે ઘઉં કાંકરાની કથા. હર હર મહાદેવ. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. તો પહેલાં આપણે અધ્યાયનો પાઠ કરશું. અધ્યાય 12મો. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી. આ જ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞકુંડમાંથી એકાએક એક કંચન વર્ણની કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહયોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેધ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ 5 પાંડવોની પત્ની બની. બાદ પાંડવો અને કૌરવો જુગતું રમતા. તેમાં યુધિષ્ઠિર હારી જઈને પોતાનું રાજપાટ ખોઈ બેઠા. છેવટે તેઓ જુગટામાં દ્રૌપદીને હારી ગયા. દુશાસન દ્રૌપદીને કેસ પકડીને ભર સભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર ઉતારવા પ્રયત્ન કર્યો. આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે હતો. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો, તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે. તમારું ચાલી ગયેલ રાજપાટ અને કુસંપત્તિ સુખ સંપત્તિ પાછા મળશે. બધાને ધીરજ આપી ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા જવા તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, આપ જગતના તારણહાર અને આધાર છો. આપ અમારા રક્ષક છો. અમે આપને શરણે આવેલ છીએ. અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણે પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ સર્વે આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ શ્રવણમાં ગાળવા લાગ્યા. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતાં તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું. પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. શ્રી બૃહદનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્માનો મેઘાવતીનો પુનર્જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ. તો કથાનું નામ છે ઘઉં કાંકરાની કથા. એક ગામ હતું. તેમાં એક મોચાણ અને એક સોનારણ રહે. નજીકમાં રહેતા હતા. મોચી અને મોચાણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ ખાધા ભેગા થતા. જ્યારે સોનારણ ખાધે પીધે સુખી હતી. 2 પૈસાની સંપત્તિ ગાંઠે હતી, પણ તેનો જીવ ટૂંકો હતો. તે દેખાવ કરવામાં ખૂબ માનતી. મોચન ગરીબ હતી, પણ તેનું દિલ ઉદાર હતું. પોતે ભૂખી રહે પણ તેના આંગળેથી કોઈ અભ્યાગત પાછો ન જાય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મોચને પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી, કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી. સમય મળે દેવદર્શને જતી. સોનારણ પણ આ વ્રત લીધું હતું. તે સવારે વહેલી ઉઠી બની ઠની નદીએ નાહવા જતી. તેથી નદીએ તે મોડી પડતી. જ્યાં ત્યાં નાહી સીધી કથા વાર્તા સાંભળવા બેસી જતી. ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોના તરાકા મારતી. કથા વાર્તામાં તેનું ધ્યાન ઓછું હતું. પછી તે ઘેર આવીને કામકાજમાં લાગી જતી. પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં કથા થતી. મહોલ્લાની બધી સ્ત્રીઓ કથામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈ ને કંઈ લઈને જતી. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ઘોરભા પાસે ઢગલી કરતી. જ્યારે સોનારણ આખો વાટકો ભરીને ઘઉં લઈ ઢગલી કરતી. બધાની ઢગલી કરતાં સોનારણની ઢગલી જુદી તરી આવતી. હકીકતમાં સોનારણ 1 ભાગ ઘઉં લેતી અને તેમાં પોણો ભાગ કાંકરા ભેરવતી. સોનારણ કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી, પણ તેનું લક્ષ્ય પોતાની ઢગલી ઉપર રહેતું અને મનોમન ગર્વ કરતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચને પોતાની કોઠીમાંથી હતા તેટલા બધાએ ઘઉં કાઢી દીધા. માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા.
તેના મનમાં થયું કે જો વધુ ઘઉં હોત તો વધુ આપત. બીજી બાજુ સોનારન આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં 1 શેર ઘઉં તેમાંથી કાઢીને 4 શેર કાંકરા ભેરવી 5 શેરની થેલી ભરી કથામાં ગઈ. બધા યથાશક્તિ ઘઉં ગોળભા સમક્ષ ઢગલી કરીને મૂક્યા. મોચણે પર પોતાની ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરી. આજે સોનારન કથામાં સૌથી મોડી આવી અને 5 શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો. પછી તેને કથામાં ધ્યાન ના આપતા પોતે કેટલા બધા ઘઉં લાવી છે તેની જ આજુબાજુમાં બેઠેલા બહેનો સાથે ચર્ચા કર્યા કરતી. પુરુષોત્તમ ભગવાને આ જોયું તે મનમાં હસવા લાગ્યા. તેમને થયું કે મારે સોનારનને પાઠ શીખવાડવો જોઈએ. જેવું વાવો તેવું લણો તે બતાવવું જોઈએ. કથા પૂરી થતાં બધા સૌને ઘેર ગયા. મોચને જોયું તો તેની આખી કોઠી અનાજની ભારોભાર ભરેલી હતી. તેને તો આજુબાજુ રહેતી પડોશીને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સોનારન પણ તેના ઘેર જોવા ગઈ. બધા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા વિખરાયા. સોનારને થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં. તેને કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા કાંકરા જ હતા. તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેના બદલે કાંકરા કેમ થાય? તેને મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે 4 ગણા કાંકરા ભેરવી મેં દાન કર્યું તેનું જ આ ફળ છે. તે મનોમન રોવા લાગી. જેવી ભાવના સાથે દાન અપાય છે તેનું ફળ તેને તેવું જ મળે છે. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય પુરુષોત્તમ ભગવાન.